હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. જીપીએસસી મેઇન્સ માટે ગુજરાતી લેંગ્વેજ પેપરની સિરીઝમાં આજે નવો ટોપિક. આજે આપણે કરીશું અહેવાલ લેખન. તો ફર્સ્ટ ઓફ ઓલ, આ અહેવાલ લેખન અથવા તો અહેવાલ એટલે શું? અહેવાલ એટલે રિપોર્ટ અને અહેવાલ લેખન એટલે રિપોર્ટ રાઇટિંગ. હવે આ રિપોર્ટ્સ એટલે શું? તો જસ્ટ નોર્મલ તમે ન્યૂઝપેપરમાં જે ન્યૂઝ વાંચો છો ને, જે સમાચાર પત્રોની અંદર જે સમાચારની આઇટમ્સ આપેલી હોય છે એને જ કહેવાય રિપોર્ટ. એ લોકો રિપોર્ટિંગ કરે છે એવું આપણે કહીએ ને, જર્નાલિસ્ટ શું કરે? રિપોર્ટિંગ કરે. તો એ જે રિપોર્ટ્સ પબ્લિશ થાય એને કહેવાય રિપોર્ટ રાઇટિંગ. એટલે કે તમને અહીંયા અહેવાલ લેખનમાં આપશે શું? અહેવાલ લેખનની અંદર તમને કોઈ પણ ઘટના, કોઈ સામાજિક પ્રસંગ, કોઈ જગ્યાની મુલાકાત લીધી હોય, કોઈ પ્રવાસ કર્યો હોય, આનું વર્ણન આવું આપી શકે છે. અથવા તમને કંઈક સપોઝ કોઈ શિબિર કે કોઈ કાર્યક્રમ, કોઈ ગવર્મેન્ટનો કોઈ કાર્યક્રમ આયોજન થયેલો હોય, વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરેલું હોય કોઈ પણ જગ્યાએ, તો એ પ્રમાણે તમને ટોપિક્સ આપશે. એટલે કે તમે જે વસ્તુ જોઈ, નિહાળી, માણી છે તેનું અથવા તો અનુભવી છે તેનું તમારે વર્ણન કરવાનું હોય અને કહેવાય રિપોર્ટ રાઇટિંગ અથવા અહેવાલ લેખન. અને અહેવાલ લેખનની અંદર સૌથી પહેલા તો આપણે ફોર્મેટ જોઈશું નોર્મલ, અને ત્યાર પછી હું તમને અહેવાલોના પ્રકાર, તેમાં કેવી લેંગ્વેજ હોવી જોઈએ, કઈ રીતે લખાવવું જોઈએ તે વિશે પણ વાત કરીશ. અને અહેવાલમાં બહુ જ સિમ્પલ છે ફોર્મેટ, કંઈ જ નથી. સૌથી પહેલા તો આપણે ફોર્મેટ જ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે, અને પછી તમને અલગ અલગ જે ટાઈપ્સના અહેવાલ પૂછાય છે એ દરેક ટાઈપની અંદર આપણે શું કરીશું તેના વિશે માહિતી આપું તમને. ઓકે, તો સૌથી પહેલા તો ફોર્મેટ છે શું? તો તમે જ્યારે પણ ન્યૂઝ વાંચતા હોવ છો તો ન્યૂઝની અંદર એક હેડિંગ આપેલું હોય છે, એક ટાઇટલ હોય છે, બસ. તો અહીંયા પણ એક શીર્ષક આપણે આપવાનું રહેશે. એટલે અહેવાલ લેખનનું ફોર્મેટ એમાં હશે કે તમારે આપવાનું શીર્ષક. હવે શીર્ષકમાં મેં અહીંયા અવતરણ ચિહ્ન કર્યા છે, તમારે નહીં કરવાના. તમારે નોર્મલ મોટા અક્ષરે, તમારા જે નોર્મલ અક્ષર હોય એના કરતાં થોડા મોટા અક્ષરે કરો, અથવા એને 2 વાર ઘૂંટી નાખો એટલે કે થોડું બોલ્ડ કરી દો. એ રીતે એક શીર્ષક આપવાનું રહેશે. તમને જે વિષય આપ્યો છે તેને અનુરૂપ તમારે શીર્ષક આપવાનું. શીર્ષકની અંદર પણ તમે કેવા ફેરફારો કરી શકો છો તે પણ હું તમને જણાવું. તો એક તો શીર્ષક આપવાનું રહેશે. અવતરણ ચિહ્ન નથી કરવાના દોસ્તો, યાદ રાખજો. એટલે ચલો ને, આપણે હું ઘૂસી જ નાખું ને તો પાછા તમે કન્ફ્યુઝ થશો. તો શીર્ષક આપો. શીર્ષક આપીને તેને તમે બ્લોક કરી શકો છો, અથવા તમે અંડરલાઈન કરી શકો છો, ડબલ અંડરલાઈન કરી શકો છો, તમે આ રીતના વેવી લાઈન કરી શકો છો, અથવા તમે આ રીતે શીર્ષકની અરાઉન્ડમાં બોક્સ પણ બનાવી શકો છો. તો એક તો થઈ ગયું શીર્ષક, એટલે કે તમારું પેજ હોય એમાં તમે એક શીર્ષક આપ્યું. પછી આ બાજુ કોઈ પણ અહેવાલ કે કોઈ પણ જ્યારે તમે ન્યૂઝ વાંચતા હોવ છો તો કેવી રીતે અહીંયા સાઈડમાં લખેલું હોય છે ને, બાય પીટીઆઈ, રિયુટર્સ, આવું કંઈ પણ, અથવા તો આના દ્વારા, તો એવી જ રીતે અહીંયા તમારે લખવાનું. સપોઝ તમે તમારું નામ કંઈ પણ આપી દો, આપણે ફોઈ બની જવાનું પોતાના જ. સાચું નામ નહીં લખવું દોસ્તો, ક ખ ગ દ્વારા. આ વસ્તુ ઓપ્શનલ છે, તમે લખશો કે નહીં લખો ચાલશે, પણ શીર્ષક આવવું જોઈએ. અને જમણી બાજુ અહીંયા તમારે પ્લેસ અને ડેટ લખવાની હોય છે. તો અહીંયા તમે જે શહેરના છો તે શહેર નહીં લખવું, કોઈ પણ દિવસ શહેરનું નામ નહીં લખવું, પણ શું લખવાનું? જેમ કે અબક શહેર, અલ્પવિરામ, કોમા કંઈ જ નહીં આવે, ખાલી અબક શહેર લખો અને પછી તારીખ લખી દો. તો તારીખ કોઈ પણ તમે લખી શકો છો, જેમ કે 1 જાન્યુઆરી 2026. આ જસ્ટ તમારા રેફરન્સ માટે આપી દીધું મેં, ઠીક છે? આજની તારીખ નથી આ. તો આ રીતે તમે અહીંયા જસ્ટ તારીખ લખી દો. હવે તમારે નીચે લખવાની શરૂઆત કરવાની. અહેવાલ તમારો 3 થી 4 5 ફકરામાં હોવો જોઈએ. અહીં પણ સેમ ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન આ વસ્તુ થાય. હવે અહેવાલ છે એટલે તમને જે વસ્તુ આપી હોય એના માટેનો એક નાનો ઇન્ટ્રો તમારે આપવાનો. તો સૌથી પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આવશે, અથવા પ્રસ્તાવના, ટૂંકી પ્રસ્તાવના આપવાની. પહેલો ફકરો પ્રસ્તાવનાનો હોવો જોઈએ. જે પણ તમે જે વસ્તુ પ્રસંગે લખી રહ્યા છો, તો જે વસ્તુ વિશે લખી રહ્યા છો તેની. આ પહેલો ફકરો છે, આ ફર્સ્ટ ફકરો. બીજો ફકરો તમારો આવશે બોડી, એટલે બીજો ફકરો એટલે પાછળથી. હવે નેક્સ્ટ સેકન્ડ પાર્ટ ઇઝ બોડી પાર્ટ, એટલે કે મુખ્ય ભાગ આવશે. આ મુખ્ય ભાગમાં તમારે શું કરવાનું? તો મુખ્ય ભાગની અંદર હવે તમે જે લખવા માંગો છો તેનું વર્ણન કરો. રિપોર્ટ છે એટલે વર્ણન જ આવશે. તો અહીંયા વર્ણન કરવાનું. વર્ણન તમે 2 3 4 એવા ફકરાની અંદર કરી શકો છો. એટલે તમારું બોડી પાર્ટ એ 2 3 4 5 પ્રસંગને અનુરૂપ
અથવા તો જે વિષય છે વિષય વસ્તુને અનુરૂપ તમારા અહીંયા 2 3 4 ફકરા થાય અને જે છેલ્લો ફકરો આવશે એ છેલ્લો ફકરો આવે કન્ક્લુઝનનો, એટલે કે અહીંયા તમારે આનું સમાપન કરવાનું. ઠીક છે દોસ્તો. હવે જુઓ અહીંયા આ વર્ડ્સ ઇન્ટ્રો કે પ્રસ્તાવના, બોડી કે મુખ્ય ભાગ, કન્ક્લુઝન કે સમાપન, આ શબ્દો લખવા નહીં. તમે પહેલો ફકરો લખશો એટલે ખબર પડશે જ કે આ પ્રસ્તાવના છે. સી દોસ્તો, મને ઘણા બધા સ્ટુડન્ટ જ્યારે પેપર ચેક કરાવવા માટે આપે છે ત્યારે હું આ જોઈ રહી છું કે એ લોકો આ વસ્તુ લખતા હોય છે કે પ્રસ્તાવના લખી અને પછી સ્ટાર્ટ કરે છે. એવું ન લખો. તમે પહેલો ફકરો કોઈ પણ હોય એને ઇન્ટ્રોડક્શન જ કહેવાય, સિવાય કે તમે ડાયરેક્ટ વિષય વસ્તુ ઉપર જમ્પ કર્યા હોય તો એ ખોટું થશે. એટલે કે તમે જે વિષય વસ્તુ પર લખવા માંગો છો એના માટેની પ્રસ્તાવના લખવાની છે. આ વર્ડ નથી લખવાનો, આ શબ્દ ન આવવો જોઈએ. બોડી સ્ટાર્ટ કરો તો બીજો ફકરો ડાયરેક્ટ તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું હોય, મુખ્ય ભાગ કે બોડી આવો શબ્દ ન હોય. અને લાસ્ટ ફકરામાં પણ કન્ક્લુઝન કે સમાપન આવો શબ્દ ન લખવો. શબ્દ નથી લખવાનો, તમારે આ વસ્તુ લખવાની છે. સમજાય છે? આની અંદર તમારે લખવાનું છે. તો બસ આ જ ફોર્મેટ છે અને છેલ્લે ફૂલ સ્ટોપ કરી દેવાનું હોય. તો ફોર્મેટ આટલું થઈ ગયું. એક તો તમે શીર્ષક આપો, પછી આ ઓપ્શનલ છે, લખવું હોય તો લખો, ન લખવું હોય તો ન લખો, ચાલે. આ લખવું જરૂરી છે, એટલે કે શીર્ષક અને અહીંયા જમણી બાજુ એકદમ અબક શહેર અને તારીખ લખી દો. ત્યાર પછી તમે તમારો અહેવાલ લખો. સિમ્પલ પ્લેન લખવાનો છે. હવે તમે કોઈ પણ અહેવાલ લખો તો તેમાં કાળ કયો હોવો જોઈએ. અહેવાલ હંમેશા ભૂતકાળમાં હોય. કોઈક વસ્તુ તમે જોઈ છે, તમે નિહાળી છે, તમે એને અનુભવી છે, તમે તેના સાક્ષી બન્યા છો, એ વસ્તુ વિશે તમારે લખવાનું છે. તો જ્યારે તમારે અથવા તમે કોઈ જગ્યાની મુલાકાત લીધેલી છે તો એ બધી જ વસ્તુ ભૂતકાળમાં થઈ ગઈ, અને એટલે આખો અહેવાલ તમારો ભૂતકાળમાં હોય કે અમે અહીંયા ગયા હતા, અમે આમ કર્યું હતું, અમે તેમ કર્યું હતું. ક્લિયર દોસ્તો? તમને અહેવાલ 3 રીતના પૂછાઈ શકે છે. એક વસ્તુ પૂછાય છે કે તમે, એટલે કે અહેવાલના પ્રકાર આપણે જોઈએ કે કેવા પ્રકારના અહેવાલો પૂછાશે. તો પ્રકારોમાં પહેલું પૂછાય છે કે કોઈ સંસ્થા દ્વારા, કોઈ પણ સંસ્થા હોઈ શકે છે, તે શાળા હોય, કોલેજ હોય, તે શહેર હોય, ગામ હોય, ગ્રામ પંચાયત, મ્યુનિસિપાલિટી, નેશનલ ગવર્મેન્ટ, કોઈ પણ જગ્યા, એટલે કે કોઈ પણ સંસ્થા. તો કોઈ પણ સંસ્થા દ્વારા જો તેમણે કોઈ શિબિરનું આયોજન કર્યું હોય, અથવા કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું હોય, કે કોઈ પ્રસંગ હોય આ જગ્યાનો, કોઈ સંસ્થાનો. પ્રસંગ એટલે વિદાય સમારંભ હોઈ શકે છે. પ્રસંગ એટલે કંઈ પણ, કોઈ લગ્ન પ્રસંગ પણ હોઈ શકે છે એકચ્યુઅલી. તો આ રીતના, એટલે કે કોઈ પણ પ્રસંગ હોય, જેમ કે તમે 15મી ઓગસ્ટનું ધ્વજવંદન કાર્યક્રમ હોય, 26મી જાન્યુઆરીની ગણતંત્ર દિવસની પરેડ હોય, તો આને કહેવાય પ્રસંગ. તો આ નિમિત્તે તમને પૂછાઈ શકે છે. બીજું પૂછાય તમને કે કોઈ કુદરતી પ્રકોપ કે કોઈ ઘટના ઘટી હોય, કે કોઈ અકસ્માત તમે જોયો હોય, એટલે કે કોઈ દુર્ઘટના, કોઈ ઘટના, કોઈ કુદરતી પ્રકોપ, જેમ કે વાવાઝોડું આવ્યું હતું કે કંઈ પણ. તો આવી જગ્યાઓએ થયેલા નુકસાન વિશે તમને પૂછાઈ શકે છે. અથવા તમને એવું પૂછાઈ શકે કે કોઈ પણ એક કુદરતી પ્રકોપ હતો, જેમ કે તમને આવું પૂછાઈ શકે છે કે ભૂકંપ આવ્યો તો તે વખતે તમે ત્યાં રેસ્ક્યુ માટે ગયા હતા અને એના તમારા અનુભવો વિશે વર્ણન કરો. તો આવું પણ તમને પૂછાઈ શકે છે. તો કાં તો આવું હોય, અથવા થર્ડ તમને જે પૂછાશે કે કોઈ જગ્યાએ તમે પ્રવાસ કર્યો હોય, કોઈ મુસાફરી કરી હોય, કોઈ સ્થળની મુલાકાત લીધી હોય, કોઈ કચેરીની મુલાકાત લીધી હોય. તો આ બધી વસ્તુ વિશે, આ જે મુલાકાત છે, આ મુલાકાતનું વર્ણન, એટલે કે આ બધાની મુલાકાત વિશે પણ તમને પૂછી શકે છે. સો 3 ટાઈપે પૂછી શકે છે. એક તો કે કોઈ શિબિર, કાર્યક્રમ કે કોઈ પ્રસંગ કે કોઈ સંસ્થા દ્વારા આ બધી વસ્તુઓ અરેન્જ કરવામાં આવી હોય, તો આમાં તમે ભાગ લીધો તો, અથવા તમે અરેન્જ કરી હતી આ વસ્તુઓ, એવું પણ પૂછાઈ શકે છે. તો એના વિશે હોય અહેવાલ. અથવા તમને એવું પૂછાય કે કોઈ કુદરતી પ્રકોપ, કોઈ ઘટના કે કોઈ અકસ્માત સર્જાયો છે અને તે વિશે તમને જસ્ટ રિપોર્ટ કરવાનું હોય, તેના નુકસાન વિશે, અથવા તેમાં તમે કરેલી કામગીરી બદલ તમે જે કામગીરી કરી હતી તેના વિશે તમને પૂછી શકે છે. અથવા તો કોઈ તમે પ્રવાસ કર્યો હોય, મુસાફરી, કે કોઈ સ્થળ કે કોઈ કચેરીની મુલાકાત લીધી હોય, તો આ મુલાકાત માટેનું વર્ણન એ કરતો અહેવાલ પણ તમને પૂછાઈ શકે છે.
હવે અહીંયા લેંગ્વેજ કેવી હોવી જોઈએ તમારી, કે કેવી ભાષામાં તમે લખી શકો છો આ વસ્તુઓ. તો જ્યારે પણ કોઈ સંસ્થા દ્વારા શિબિર, કોઈ કાર્યક્રમ કે કોઈ પ્રસંગ વિશેનો અહેવાલ હોય એટલે કે હવે આ વસ્તુ ઓફિશિયલ થઈ ગઈ, કોઈ સંસ્થા રિલેટેડ છે, એટલે આ જગ્યાએ તમારી લેંગ્વેજ કેવી હોવી જોઈએ? લેંગ્વેજ હોવી જોઈએ ઔપચારિક, એટલે કે ફોર્મલ લેંગ્વેજનો ઉપયોગ અહીંયા કરવો પડે તમારે. એટલે કે ભાષા કેવી રાખવાની? ફોર્મલ રાખવાની. અહીંયા તળપદા શબ્દો કે અલંકારિક ભાષાનો પ્રયોગ ન કરવો. હા, તમે જ્યારે લખતા હોવ તો લખતા તમે કોઈ રૂઢિપ્રયોગો કે આવી કોઈ વસ્તુઓનું વર્ણન કરી શકો છો, તમે લખી શકો છો કહેવતો ને એવું, પણ એ ઓફિશિયલ લાગવું જોઈએ તમને. ઓકે, ઓફિશિયલ લેંગ્વેજમાં લખાવવું જોઈએ, એટલે કે ફોર્મલ લેંગ્વેજમાં લખવાનું. ઔપચારિક ભાષાની અંદર તમારે આ વસ્તુઓ લખવાની રહેશે. સપોઝ કુદરતી પ્રકોપ, ઘટના કે અકસ્માતનું જ્યારે વર્ણન કરતા હો ત્યારે પણ અહીંયા બહુ વધારે અલંકારિક ભાષા હોય નહીં. હા, અહીંયા અલંકારિક ભાષા કેવી હોય કે સપોઝ તમને હવે ભૂકંપ વિશે હોય તો ભૂકંપ વિશે તમે કંઈક લખી શકો છો, તો એ રીતે. એટલે અહીંયા મિક્સ્ડ હોવી જોઈએ. અહીંયા કઈ રીતે તમે લખો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે કે આ જગ્યા. અહીંયા તમે સપોઝ શિબિર, કાર્યક્રમ કે પ્રસંગમાં ભાગ લીધો હોય તો તમે પોતે ભાગ લીધો હોય તો પણ તમારે ઔપચારિક ભાષામાં લખવું પડે, અથવા તમે જો આ વસ્તુઓ અરેન્જ કરી હોય કે તમે અહીંયા ટીમના મુખ્ય લીડર હતા અને તમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, તો આયોજનકર્તા તરીકે પણ તમારે ફોર્મલ લેંગ્વેજ વાપરવી પડે. જ્યારે અહીંયા કુદરતી પ્રકોપ, ઘટના કે અકસ્માત વિશે જ્યારે તમે લખતા હોવ તો તે વખતે તમે જો વિક્ટીમ હોવ, એટલે કે તમે જો પીડિત હોવ, તમને પૂછાય આવું કે કુદરતી આપત્તિ આવી હતી અને તેમાં તમે એક પીડિત તરીકે તમારી વ્યથાને દર્શાવો, તો અહીંયા તમારી ભાષા અલંકારિક હશે. તમે તમારા દુઃખને વર્ણવવા માટે તમે અલંકારિક ભાષાનો ઉપયોગ કરશો તો અહીંયા ભાષા અનૌપચારિક થાય. પણ સપોઝ તમને એવું પૂછ્યું હોય કે તમે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છો અને તમને આ જ્યારે ભૂકંપ આવ્યો, કોઈ પણ જગ્યા આપી શકે છે કે અબક શહેરની અંદર તમને અહીંયા રિહેબિલિટેશન માટે મૂકવામાં આવ્યા છે, તમને ફરીથી એ લોકોના સારવાર માટે મૂકવામાં આવ્યા છે, કે ત્યાં તમને દેખરેખ માટે અથવા તો સર્વેક્ષણ કરવા માટે મૂકવામાં આવ્યા છે, તો તમારે ત્યાં જઈને હવે તમે જે વસ્તુ જોશો તેનું વર્ણન જો તમને લખ્યું હોય તો ત્યાં તમે એક ઓફિસર તરીકે જઈ રહ્યા છો અને એટલે ત્યાં લેંગ્વેજ આવશે ફોર્મલ લેંગ્વેજ. ત્યાં પછી હા, તમને દુઃખ થાય છે, પણ એ દુઃખ થાય છે તે તમારે પ્લેન શબ્દોમાં લખવાનું રહેશે. ત્યાં તમારે બહુ જ વધારે તળપદી ભાષા કે બહુ અલંકારિક ભાષા નહીં વાપરવાની. એટલે કે અહીંયા કોણ લખી રહ્યું છે એના પ્રમાણે ભાષાનો પ્રયોગ થશે. જ્યારે પ્રવાસ, મુસાફરી, ઠીક છે, સ્થળ કે કચેરી કે આ બધી વસ્તુનું જ્યારે મુલાકાત વર્ણન તમને પૂછતા હોય તો સપોઝ તમને એવું પૂછ્યું હોય કે તમે ઇન્ફોસિટીની મુલાકાત લીધી, તો ઇન્ફોસિટીની જ્યારે તમે મુલાકાત લીધી તો તે વખતે તમે ઓબ્વિયસલી કોઈ વિદ્યાર્થી તરીકે જશો, તો એ રીતે જ્યારે તમે જાઓ તો તે વખતે લેંગ્વેજ ફોર્મલ આવે. પણ સપોઝ તમને એવું પૂછ્યું હોય કે તમારા ગામડામાં તમે તમારા એક મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપી, તો આ લગ્ન પ્રસંગની બધી ઘટનાઓનું વિગતવાર વર્ણન કરતો અહેવાલ લખો. જો તમને આવું પૂછ્યું હોય તો ઓબ્વિયસલી તમે લગ્ન પ્રસંગમાં ગયા છો, તમારા મિત્રના લગ્ન પ્રસંગમાં ગયા છો અને અહીંયા તમે એક સામાન્ય નાગરિક તરીકે અથવા તો સામાન્ય માણસ તરીકે ગયા હો, જ્યારે લેમેન તરીકે તમે ગયા હો, તો અહીંયા તમારી ભાષા કેવી હોય? અનૌપચારિક હોય. અહીંયા તમારે ભાષા ફોર્મલ વાપરવાની જરૂર નથી. આ જગ્યાએ તમારે પછી ત્યાં ફટાણા અને આ તે જે વસ્તુઓ થઈ હોય તેનું તમારે નોર્મલ એક આપણે કેવી વાત કરતા હોઈએ આપણા ફ્રેન્ડ સાથે એ રીતે વર્ણન કરવાનું રહેશે. તમને એવું પૂછ્યું હોય કે તમે ઇકો ટુરિઝમ કર્યું છોટાઉદેપુરમાં કોઈ જંગલમાં, કે દાહોદમાં કોઈ જંગલમાં, કે અરવલ્લી જિલ્લાના કોઈ જંગલમાં, તો પછી ત્યાં પણ તમારે કેવું કરવાનું હોય કે આ ઇકો ટુરિઝમ એ તમારો પર્સનલ અનુભવ થઈ જાય. ત્યાં તમારી ભાષા અનૌપચારિક હોવી જોઈએ અને જનરલી આ બધી જગ્યાએ સપોઝ કોઈ કચેરીનું વર્ણન હોય, ખાલી કચેરીની મુલાકાત હોય તો જ ફોર્મલ આવશે. બાકી બધી જ જગ્યાએ તમારે અહીંયા અનૌપચારિક ભાષાનો ઉપયોગ કરવાનો, તળપદા શબ્દોનો ઉપયોગ કરી શકો છો, તમે અલંકારિક ભાષાનો ઉપયોગ અહીંયા કરી શકો છો. ક્લિયર છે દોસ્તો? એટલે અહીંયા તમારી ભાષા કેવી આવશે? અહીંયા ભાષા રહેશે અનૌપચારિક, એટલે કે ઇનફોર્મલ લેંગ્વેજ રહેશે. ક્લિયર છે દોસ્તો? અને અહીંયા બંનેનું મિક્સ રહેશે, ફોર્મલ ઇનફોર્મલ મિક્સ, એટલે કે વિષયને અનુરૂપ રહેશે. તમે જ્યારે અહેવાલ લખતા હોવ તો હવે અહેવાલની અંદર શું લખવું, કઈ રીતે લખવું તેના વિશે થોડું જોઈએ. કે સપોઝ આ 3 પ્રકાર છે, તો અહીંયા હવે અંદરની જે વિષય વસ્તુ હોય એ કેવી હોવી જોઈએ. તો સપોઝ તમને શિબિર, કાર્યક્રમ કે પ્રસંગ વિશે કહે તો તે વખતે તમારે કોઈ પણ જગ્યાએ એક તો તમારું કોઈ વ્યક્તિનું કે કોઈ સ્થળનું નામ ન આવવું જોઈએ, સિવાય કે તમને લખેલું હોય. હવે તમને એવું જ લખ્યું હોય કે તમે ડાંગ દરબાર અટેન્ડ કર્યો,
સપોઝ આવું હોય તો ઓબ્વિયસલી ડાંગ દરબારમાં તમે ગયા હતા, ત્યાં તમે હાજરી આપી છે, અથવા તો તમે ડાંગના કલેક્ટર શ્રી તરીકે તમે ડાંગ દરબારનું આયોજન કરવામાં, ડાંગ દરબારમાં સુરક્ષા, લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એના માટેનું આયોજન કરવામાં તમારી જે કામગીરી હતી તેનું વર્ણન કરતો અહેવાલ લખો, તો પછી અલગ વસ્તુ થઈ ગઈ. હા, તો હવે તમે વિચારો કે હવે અહીંયા ડાંગ દરબાર છે તો ઓબ્વિયસલી ડાંગમાં જ હશે, અને એટલે ત્યાં પછી તમારે સ્થળ લખવું પડે કે ડાંગ 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 વારંવાર આવે. પણ જો કોઈ સ્થળ આપેલું ન હોય જ્યાં સુધી, ત્યાં સુધી તમારે આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ અ બ ક ક ખ ગ ચ છ જ ત થ દ આવું જ લખવાનું. કોઈ પણ જગ્યાએ તો સ્થળનું નામ હોવું જોઈએ નહીં. હવે આજે શિબિર કાર્યક્રમ કે પ્રસંગમાં તમે હાજરી આપી છે તો અહીંયા ઇન્ટ્રોડક્શનમાં તમે શું લખશો? તો અહીંયા ઇન્ટ્રોડક્શનની અંદર તમારે મેઇન તો એ જ લખવાનું હોય કે સૌથી પહેલા તો કઈ જગ્યાએ તમે જવાના હતા, તમારા ઘરથી દૂર હતું એટલે તમે નીકળ્યા, તમે ત્યાં પહોંચ્યા, અથવા તો પહોંચ્યા પછીનું કે અમે વહેલી સવારે આ જગ્યાએ પહોંચી ગયા શિબિર એટેન્ડ કરવા માટે. હવે એટેન્ડ કરવા માટે ગયા છો કે આયોજન માટે ગયા હો તો 2 દિવસ પહેલા તમારે પહોંચવું પડે, તો એ પ્રમાણે લખવાનું. એક તો વસ્તુ કે તમે આ પહોંચ્યા ત્યાંથી શરૂઆત થવી જોઈએ. હવે પછી એક વસ્તુનું વિગતવાર, અને કોઈ પણ હોય શિબિર હોય કાર્યક્રમ હોય તો સૌથી પહેલા ઉદ્ઘાટન થાય. એટલે બસ આ જે ઇન્ટ્રોડક્શન હોય એની અંદર આ વસ્તુ લખવી પડે તમારે કે ઉદ્ઘાટનથી શરૂઆત થઈ, અને ઉદ્ઘાટનની અંદર જે કંઈ પણ ચીફ ગેસ્ટ તમારા અતિથિ તમારે બનાવવાના છે અને તમને ઈચ્છા હોય તેને, તેમણે એક સુંદર મજાનું ભાષણ આપ્યું અને એ ભાષણથી શરૂઆત થઈ અને એમાં એમણે જે શીખ આપી હોય આ તે. પછી હવે મુખ્ય ભાગની અંદર એક કરીને, હવે શિબિર હોય અને 3-4 દિવસની શિબિર હોય તો તમારે 1 દિવસનો એક ફકરો આ રીતે કરવું પડે. જો 1 દિવસની કોઈ આયોજન હોય જેમ કે વૃક્ષારોપણ કાર્યક્રમ, તો જનરલી વૃક્ષારોપણ કાર્યક્રમ આપણે વિશ્વ પર્યાવરણ દિવસે હોય, એટલે કે 5મી જૂનનો હોય દિવસ, તો પછી અહીંયા હા બીજું કે જ્યારે 5મી જૂન લખવાનું હોય તો અહીંયા 5 જૂન પછીની ડેટ હોવી જોઈએ, 6 જૂન કે 7 જૂન. ક્લિયર છે દોસ્તો? તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમને જો આવી રીતે કોઈ દિવસ આપેલો હોય, સ્પેસિફાઈ કરેલું હોય, તો પછી એના 2 દિવસ પછીની ડેટ તમારે લખવાની રહેશે. હવે ચલો, તો સપોઝ વૃક્ષારોપણ કાર્યક્રમ માટેનો તમને પૂછ્યું છે અહેવાલ, તો પછી એ કેવું કે તમે ગયા ત્યાં, તમે બધા ભેગા થયા અને પછી આ રીતના જો ગામમાં હોય તો ગામના સરપંચે બધાનું અભિવાદન કર્યું ને ઉદ્ઘાટન કર્યું પ્રસંગનું, પોતે એક વૃક્ષ વાવીને ત્યાંથી શરૂઆત કરો, અને પછી મુખ્ય ભાગની અંદર અલગ અલગ કયા કાર્યક્રમો થયા, તમે ટુકડીઓની અંદર બધાને વિભાજિત કર્યા હતા અને એની અંદર તમે કઈ રીતના કામગીરી કરી, તો એના માટે એક કામગીરી માટે એક ફકરો, એવી રીતના 3-4 ફકરા લખવાના હોય. હા, અહીંયા વર્ડ લિમિટ પણ છે એટલે એ રીતે લખવાનું. અચ્છા, બીજી વસ્તુ કે જ્યારે તમે આની અંદર ઇન્ફોર્મેશન આપશો તો એ ઇન્ફોર્મેશનમાં આંકડાકીય માહિતી આપવાની, બીકોઝ આ ફોર્મલ વસ્તુ છે ને. તો જ્યારે તમે આવું કરશો તો અરાઉન્ડ આશરે 100 લોકો ભેગા થયા હતા, અથવા તો આશરે 50 લોકોની અમે 5 ટુકડીઓ બનાવી. ઇન શોર્ટ, તમે કેટલા રોપા વાવ્યા એક દિવસમાં, કે અમે તો 500 જેટલા વૃક્ષો વાવવામાં સહાય કરી. કઈ જગ્યાએ વાવ્યા તે, કે ગામના પાદરે અમે આ કર્યું, એક તળાવ હતું એ તળાવના કિનારે તમે કેટલા વૃક્ષો વાવ્યા, ખેતરોના શેડાઓ પર કેટલા વૃક્ષો વાવ્યા, તમારો જે ગ્રામ સડક હતી એ ગ્રામ સડકની આજુબાજુમાં કેટલા વૃક્ષો વાવ્યા, કેટલા મીટરના અંતરે વાવ્યા, આ બધી વસ્તુ તમે લખી શકો છો ત્યાં. ઓકે, તમે કઈ મેથડનો યુઝ કર્યો, ત્યાર પછી તમે લખો કે એની અંદર હવે અમને એક NGO હતી તેણે સહાય કરી અને આ NGO એ મિયાવાકી મેથડ વિશે અમને લોકોને સમજાવ્યું, કે એમણે આ પદ્ધતિ સમજાવી. આ બધી વસ્તુ તમારી આવશે મુખ્ય ભાગમાં. અને અંતે સમાપન હોય તો સમાપનની અંદર શું હોય, તમારે પછી લખવાનું હોય કે આ અમને ખૂબ જ ગર્વની લાગણી અનુભવી, અમે ઘણા ગર્વની લાગણી અનુભવી, અને અંતે આખા દિવસની જે મહેનત હતી તેના માટે અમને સંતોષની લાગણી અનુભવતા અમે બધા ઘરે જવા રવાના થયા. તો આ રીતે. અથવા આ કાર્યક્રમ એ સફળ કાર્યક્રમ હતો કે જેમાં ઘણા બધાએ ભાગ લીધો, વિદ્યાર્થીઓને ઘણી પ્રેરણા મળી, પર્યાવરણ સંરક્ષણ વિશે ગામના લોકોમાં જાગૃતિ આવી. આ બધી વસ્તુ સાથે સમાપન થાય. સમજાય છે? તો આ થયું તમારું કોઈ શિબિર કાર્યક્રમ કે પ્રસંગ વિશેનો અહેવાલ. ધેન કુદરતી પ્રકોપ, ઘટના કે અકસ્માત વિશે જ્યારે હોય તો તે વખતે પણ એ જ છે કે જો જગ્યાનું નામ આપેલું હોય સ્થળનું તો લખવાનું ઇન્ટ્રોડક્શનમાં, જો ન આપેલું હોય તો અગેન અ બ ક ક ખ ગ ચ છ જ જે હોય તે એ રીતે કે આ સ્થળમાં ભૂકંપ આવ્યો હતો અને ત્યાં અમને સહાય કામગીરી માટે મોકલવામાં આવ્યા હતા, અથવા તમે પોતે એક NGOના સભ્ય, તમને જો કીધું હોય સ્પેસિફિકલી તો એ પ્રમાણે, જો ન કીધું હોય તો તમે પોતાનો રોલ પોતે ડિસાઇડ કરી શકો છો. તો તમે તમારો રોલ પીડિત તરીકે ડિસાઇડ કરી શકો છો, તમે જસ્ટ
હેલ્પ કરવા માટે ગયા એ રીતે કરી શકો છો વોલેન્ટિયર તરીકે, અથવા તો તમે જસ્ટ કોઈ એનજીઓના કાર્યકર્તા તરીકે, અથવા તમે પોતે એનજીઓ ચલાવી રહ્યા છો અને તમે ત્યાં ગયા છો, આ રીતના કંઈ પણ. તો આ રીતે તમારો રોલ તમે કરી શકો છો. તમે જાતે ઓફિસર બની જાઓ અને પછી એવું કહો કે આ કલેક્ટર તરીકે મારી ત્યાં ફરજ હતી જવાની અને હું ગઈ અને મેં આ વસ્તુ જોઈ. ઓકે, સો એ તમારે અહીંયા તમારો પોતાનો રોલ નક્કી કરી અને પછી એ પ્રમાણે પ્રસ્તાવના લખવાની રહેશે કે આ કુદરતી આપત્તિ હતી અને એના માટે અમે ત્યાં ગયા હતા. તો સપોઝ કોઈ એનજીઓના કાર્યકર્તા તરીકે ગયા હોઈએ એ રીતે તમે લખી શકો છો. તો સપોઝ આપણે અત્યારે આ રોલ લઈએ કે એનજીઓના કાર્યકર્તા તરીકે આપણે ગયા હતા, તો એક એનજીઓના કાર્યકર્તા તરીકે હું અને મારી ટીમ ત્યાં પહોંચ્યા. હવે પહોંચીને પછી તમે શું જોયું એ મુખ્ય ભાગની અંદર આવશે કે હા, ત્યાં પહોંચ્યા અને ત્યાં તારાજીના દ્રશ્યો જોવાથી અમારું હૃદય દ્રવી ઉઠ્યું. આ રીતના તમે પ્રસ્તાવના લખો. પછી મુખ્ય ભાગની અંદર હવે એક એક વસ્તુની ડિટેલ લખતા જવાનું કે અમે ત્યાં ગયા. હવે તમે આ જગ્યાએ સપોઝ સર્વે કરવા ગયા હોય કે આ તો થોડુંક ટાઈમ થોડો લાંબો હોય અને એટલે તમે જે તારીખે ગયા હોય એના અઠવાડિયા પછીનું અહીંયા લખવું પડે કે એક અઠવાડિયા સુધી તમે કામગીરી કરી અને પછી ઘરે આવીને તમે રિપોર્ટ લખી રહ્યા છો, અહેવાલ લખી રહ્યા છો એ રીતે. સો અહીંયા તારીખમાં પણ આવું જ રહેશે કે તારીખ થોડા દિવસ પછીની રાખવાની ઓલવેઝ. પછી અહીંયા તમે મુખ્ય ભાગની અંદર તમે ત્યાં ગયા તો તમે શું કામ કર્યું, તમે કેટલી વસ્તુઓ લઈ ગયા હતા. કે અમે જ્યારે ગયા તો તે વખતે અમને અંદાજો હતો નહીં. અમને એમ હતું કે આટલા લોકોનું ગામ છે તો આ ગામની અંદર 100 લોકો હતું, એટલે અમે લોકોએ 100 ધાબળા, 100 લોકો માટેનું જમવાનું અને જમવાનું બનાવવાની સામગ્રી, 100 લોકો માટે પાણીના બોટલ અને આ બધી વસ્તુ લઈને ગયા હતા. પણ પછી ત્યાં જતા અમને ખબર પડી કે એકચ્યુઅલી 100 લોકો નહીં પણ 150 લોકો હતા અને તેથી અમારે ફરીથી પાછું એક ટુકડીના 2 સભ્યોને ફરી શહેર મોકલવા પડ્યા અને ત્યાંથી ફરીથી અમારે આ વસ્તુ લાવવી પડી. આવું લખી શકો છો. પછી તમે જાઓ કે તમે ત્યાં ગયા તો એક એક જગ્યાએ તમે કેવી હાલત જોઈ હતી કે અમે લોકોએ આટલા લોકોને પાણીના બોટલ, પહેલા એક ટુકડીનું કામ હતું પાણીના બોટલ પૂરું પાડવાનું, બીજી ટુકડીનું કામ હતું એટલે કે 2 જણની ટુકડી બનાવી શકો છો જો 7-8 જણ ગયા હો તો. 2 જણ એમણે પહેલા તો ખોરાક અને પાણી સૌથી પહેલા પ્રોવાઈડ કર્યા અને ધાબળા, એ લોકોના માટે કપડાં લઈ ગયા હતા તે પ્રોવાઈડ કર્યા. મેડિસિન્સ, તમારા ટીમમાંથી 1 જણ નર્સ હતા અને તમે એક સ્પેશિયલ કોઈ ડોક્ટરને બોલાવ્યા હતા તમારે કે સેવા માટે તમે એમને વિનંતી કરી હતી, અપીલ કરી હતી અને તેથી તમારા શહેરના બીજા 2 ડોક્ટર્સે પણ બીજા 3જા દિવસે તમે ત્યાં હાલત જોઈ અને ખરાબ લાગ્યું એટલે પછી બીજા 3જા દિવસે ડોક્ટર્સ આવ્યા તમારી સહાય કરવા માટે અને આ ડોક્ટર્સે પણ તેમની સારવાર કરી જે લોકો બીમાર પડી ગયા હતા ગંદકીના કારણે તેમને. સમજાય છે? તો આ બધી વસ્તુ તમારા મુખ્ય ભાગમાં આવે ને તેનું કન્ક્લુઝન એટલે શું કે આ જગ્યાએ સેવા કરવાથી એક સંતોષની લાગણી અનુભવી અને એવું થયું કે શા માટે ભગવાન આવી કુદરતી આપત્તિઓનું સર્જન કરતા હોય છે અથવા તો આવા અકસ્માતો શા માટે થાય છે. જો માનવનું હોય તો માનવની ભૂલ વિશે લખવાનું કે સરકારે રસ્તા સારા બનાવ્યા હોત તો કદાચ આવો અકસ્માત ન થયો હોત, કંઈ પણ. તો આ રીતે લખી અને ત્યાં પછી લખવાનું કે અમે ખૂબ જ ભારે હૃદયે પાછા આવ્યા. હવે તમે જ્યારે અકસ્માત જોઈને આવ્યા હોવ તો ખુશી ખુશી કૂદતા નાચતા તો આવો નહીં. એટલે તમારે ત્યાં એવું લખવાનું કે અમે ખૂબ ભારે હૃદયે ઘરે પારત ફર્યા. ઓકે, તો આ થઈ ગયું તમારું આ રીતના અહેવાલ કુદરતી પ્રકોપ, ઘટના કે અકસ્માત. અને અહીંયા પણ તમે જો ડેટા આપી શકતા હો, સપોઝ તમે કલેક્ટર તરીકે ગયા હો તો તમે ત્યાં ડેટા લખી શકો છો. તમારી રીતે ડેટા લખવાના હોય છે પણ હા, હવે એવી રીતે ડેટા નહીં લખવા કે મતલબ માનવામાં ન આવે એવા ડેટા. ઓકે, કે તમે એવું ના કહી શકો કે તમે 7 દિવસની અંદર 1 લાખ લોકો સુધી પહોંચી વળ્યા. આવું ન હોય. તમે 10,000 લોકો સુધી પહોંચી શકો છો કે દિવસમાં તમે 1000 લોકોને મદદ કરી અને 10 દિવસમાં 10,000 લોકો સુધી તમે પહોંચ્યા. પણ એવું ના કહેવાય. તમારે પછી એના માટે ટાઈમ પીરિયડ થોડો લંબાવવો પડે જો તમારે 1 લાખ લોકો સુધી પહોંચવું હોય, અથવા તો તમારી ટુકડી ઘણી મોટી હોવી જોઈએ. પણ હવે છે એટલી મોટી ટુકડીનું સંચાલન કરવામાં તમારા પેલા 2 પાના ભરાઈ જાય. તમારે 150 કે 200 શબ્દોની અંદર લખવાનો હોય અહેવાલ. અહેવાલ જનરલી 150 શબ્દોમાં હોય છે તો 150 શબ્દોથી વધી જાય. એટલે એટલું લાંબુ નહીં કરવું. આપણે સ્કોપ નાનો રાખવાનો આપણો કે જેથી રિયલ લાગે કે તમે આ ખરેખર આવી કોઈ વસ્તુ નિહાળી છે. ભલે ને આપણે કલ્પના કરીને લખતા હોઈએ, આપણે ખરેખર આવી કોઈ જગ્યાએ ન ગયા હોઈએ, પણ થોડું રિયલિસ્ટિક રાખવાની આ બંને વસ્તુઓમાં સોરી. હવે અહીંયા લઈએ પ્રવાસ, મુસાફરી, સ્થળ કે કચેરીનું વર્ણન કરવાનું હોય, કોઈ જગ્યાની મુલાકાતનું વર્ણન હોય તો બસ ઇન્ટ્રોડક્શનની અંદર સૌથી પહેલા એ જ હોય કે તમે કોઈ જગ્યાએ જવા નીકળ્યા ત્યાંથી સ્ટાર્ટ કરવાનું કે આ જગ્યાએથી ગયા, આટલા કિલોમીટર દૂર જર્ની કરી, આખા દિવસની જર્ની કરી કે આખી રાતની ઓવરનાઇટ જર્ની કરીને સવારમાં પહોંચ્યા,
કે સવારની જર્ની કરીને રાત્રે પહોંચ્યા, પછી રાત્રે તમે ત્યાં જમ્યા અને ઊંઘી ગયા. હા, આવું લખવાનું હોય. હા, તમે જ્યારે કોઈ મતલબ અનૌપચારિક લખતા હો તો બધી વસ્તુ આવી શકે છે. તો ઇન્ટ્રોડક્શન અહીંયાથી હોવી જોઈએ. હવે ઇન્ટ્રોડક્શનમાં એ છે કે સૌથી પહેલાં તો સ્થળનું થોડુંક વર્ણન કરી લેવાનું કે તમે કઈ જગ્યાએ ગયા છો, તમને કઈ રીતે મોકો મળ્યો છે એ વસ્તુનો, આ વસ્તુ રીતે લખવાની હોય. તો એ લખો. પછી બોડીની અંદર બસ હવે તમે ત્યાં શું કર્યું, અલગ અલગ વસ્તુ ઘણી બધી હોઈ શકે છે. જેવી તમને પૂછ્યું હોય જે વસ્તુ એના પ્રમાણે તમારે લખવાનું રહેશે. અને પછી કન્ક્લુઝનની અંદર હંમેશા શું હોય, ખૂબ આનંદ કરતા કરતા તમને ખૂબ ખુશી મળી અને ખૂબ આનંદ કરતા કરતા એ સંસ્મરણોને હૈયામાં સમાવીને અમે પાછા ફર્યા. તો આ જગ્યાએ કન્ક્લુઝન આવું હોય. તો દોસ્તો અહીંયા સુધી તમને ખબર પડી હશે. હવે શીર્ષકની વાત કરીએ કે શીર્ષક કેવા આપવાના ત્રણેયમાં. તો ફર્સ્ટ શિબિર કાર્યક્રમ કે પ્રસંગ હોય અને મેં પહેલા જ કીધું કે ભાષા કેવી હોય છે, ઔપચારિક હોવી જોઈએ. તો અહીંયા ઘડી બહુ અલંકારિક નહીં રાખવાનું, શીર્ષક અહીંયા નોર્મલ રાખવાનું કે જે વસ્તુ પૂછી છે એ પ્રમાણેનું રાખવાનું. કે શિબિર તો બસ પાવાગઢની ગોદમાં શિબિર આવું લખી શકો છો, અથવા શેના માટેની શિબિર હોય તો એ રીતે લખો. જસ્ટ આ રીતના. વૃક્ષારોપણ કાર્યક્રમ હોય, વૃક્ષારોપણ કાર્યક્રમ અને પછી લખો પર્યાવરણ માટે જરૂરી, આવું કંઈક આ રીતના તમે શીર્ષક આપી શકો છો. દેન બીજું કે કુદરતી પ્રકોપ કે આવું કંઈ હોય તો અહીંયા પણ આવા જ, સપોઝ કોઈ સાયક્લોન આવ્યું હોય, કોઈ ચક્રવાત વિશે હોય તો પછી લખવાનું તમારે કે સપોઝ તમને ચક્રવાતમાં થયેલા નુકસાન વિશે અથવા તો ચક્રવાત વિશે કોઈ પૂછ્યું હોય તો તમે લખી શકો છો. ચક્રવાતનું નામ તમને ખબર હોય કે રિસન્ટ કોઈ ચક્રવાત ગયો હોય તો સપોઝ તાઉતે ચક્રવાતના કારણે થયેલી તારાજી, આવું લખી શકો છો તમે. ઓકે, તો એ હોય. અને અહીંયા જ્યારે પ્રવાસન સ્થળ કે આનું હોય તો પછી તમે સુંદર એવા, સરસ એવા કંઈ પણ લખી શકો છો તમારા આમાં. કે તમને સપોઝ એવું પૂછ્યું હોય કે અમે ગીરના જંગલની મુલાકાત લીધી હતી તો બસ પછી લખાય ને કે ગીરનું વન એશિયાઈ સિંહોનું ઉપવન. તો આ રીતે તમે લખી શકો છો. સો આવી રીતે કંઈક સારા એવા ટાઇટલ તમે આપી શકો છો. એ તમારા ઉપર છે, કઈ સિચ્યુએશનમાં કેવા અહેવાલ પૂછાયા છે તેના માટેનું. સો દોસ્તો, આઈ હોપ કે તમને અહેવાલ લેખનમાં બધી જ વસ્તુ ખબર પડી ગઈ હશે. હવે ફોર્મેટમાં ભૂલ ન કરતા દોસ્તો, કેમ કે ઘણા લોકો કરી રહ્યા છે ભૂલ. આ અહેવાલ કે આજે હું સિરીઝ ચલાવી રહી છું એ કોઈ પણ જીપીએસસીની મેઇન્સમાં જો ગુજરાતી ભાષાનું પેપર હોય અને એની અંદર આ ટોપિક્સ હોય તો તમને કામ લાગી શકે તેવા ટોપિક્સ છે. સો દોસ્તો, આજના માટે આટલું. મારા વિડીયોઝ જો તમને પસંદ આવતા હોય તો દોસ્તો પ્લીઝ લાઈક કરો, પ્લીઝ શેર કરો તમારા ફ્રેન્ડ્સ સાથે, કે જેથી તેમને પણ લાભ મળી શકે અને થોડો લાભ મને પણ થઈ જાય. ઓકે, સો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. હેલ્પ મી ગ્રો માય ચેનલ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. બાય.